ગત 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીના પરિણામોની સાથે ગુજરાત વિધાનસભાની 5 બેઠકની પેટાચૂંટણી યોજાઈ હતી. આ પેટાચૂંટણીમાં 5 સીટ પર ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. આ 5 વિજેતા ઉમેદવારોને આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ધારાસભ્ય પદના શપથ લેવડાવ્યા હતા. આ સાથે જ વિધાનસભા ભાજપનું સંખ્યાબળ 156થી વધીને ઐતિહાસિક 161 સુધી પહોંચી ગયું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યોએ નવનિયુક્ત ધારાસભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. આજે શપથ લેનારા આ 5 ધારાસભ્યમાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષમાંથી અને અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા, અરવિંદ લાડાણી તથા ચિરાગ પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા, જેથી અનુક્રમે વાઘોડિયા, પોરબંદર, વિજાપુર, માણાવદર અને ખંભાત વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. હાલ વિધાનસભા ગૃહમાં ભાજપનું સંખ્યાબળ 161, કોંગ્રેસનું 13, આપનું 4, 2 અપક્ષ, સમાજવાદી પાર્ટી 1 અને વિસાવદર સીટ હાલ ખાલી પડેલી છે. મોદી કેબિનેટમાં વિભાગોના વિભાજન બાદ મંત્રીઓએ મંગળવારે એટલે કે 11 જૂનના રોજ ચાર્જ સંભાળ્યો હતો. અમિત શાહનો ગૃહમંત્રી તરીકેનો બીજો કાર્યકાળ શરૂ થયો છે. ચાર્જ સંભાળતા પહેલા શાહ નેશનલ પોલીસ મેમોરિયલ પહોંચ્યા હતા. અહીં તેમણે શહીદ પોલીસ કર્મીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ સ્વાસ્થ્ય મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પહેલા તેઓ પાર્ટી કાર્યાલય ગયા અને નેતાઓને મળ્યા હતા. નડ્ડા 2014થી 2019 સુધી મોદીની પ્રથમ કેબિનેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી બન્યા હતા. એસ જયશંકરે વિદેશ મંત્રી તરીકે બીજો કાર્યકાળ શરૂ કર્યો છે. તેમણે સાઉથ બ્લોકમાં સ્થિત વિદેશ મંત્રાલયમાં પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા. અશ્વિની વૈષ્ણવે રેલવે અને માહિતી પ્રસારણ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ગિરિરાજ સિંહે ટેક્સટાઇલ પ્રધાન અને મનોહરલાલ ખટ્ટરે ઉર્જા પ્રધાન તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. ચિરાગ તેની માતા અને પરિવારના અન્ય સભ્યો સાથે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય પહોંચ્યા અને ચાર્જ સંભાળ્યો હતો. ડોક્ટરને ભગવાનનું બિરુદ આપવામાં આવ્યું છે, પરંતુ સુરતમાં એક ડોક્ટર આ બિરુદને લાંછિત લગાડતો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. ડોક્ટર બની ક્યારેક દાદાગીરી કરે છે તો ક્યારેક રંગરેલિયા મનાવવા માટે હોસ્પિટલમાં કોઈની શરમ રાખ્યા વિના થાઇગલને બોલાવે છે. પોતાના મનનું ધાર્યું કરી હોસ્પિટલમાં ધાક જમાવી રહ્યો છે. આ ડોક્ટર બીજો કોઈ નહીં પણ સ્મીમેર હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતો ઋત્વિક દરજી છે. હજુ 10 મહિના પહેલા જ જુનિયર ડોક્ટરને હોસ્પિટલમાં દોડાવીને માર્યો હતો, જેથી હોસ્પિટલે તેને 6 મહિના માટે સસ્પેન્ડ કર્યો હતો. જોકે છતાં આ ડોક્ટર સુધરવાનું નામ લેતો નથી. તાજેતરમાં જ તેણે રંગરેલિયા મનાવવા માટે થાઇગલ બોલાવી હતી. બીજી તરફ હોસ્પિટલ તંત્ર પણ તેની સામે ઘૂંટડીએ પડી ગયું હોય તેમ તેને પાઠ ભણાવવામાં વામણું પુરવાર થયું છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ સતત વિવાદોના મધપુડામાં ઘેરાયેલી રહે છે. તેમાં ઓર્થોપેડિક વિભાગ વિવાદોનો પર્યાય બની ગયો છે. છોટાઉદેપુર જિલ્લાના રોજકુવા ગામના એક 32 વર્ષીય યુવક ગરમીથી બચવા ગાજરના વાડામાં ખાટલો નાખીને સૂતો હતો, ત્યારે અચાનક જીવતો વીજવાયર યુવક પર પડતા કરંટ લાગતા યુવકનું મોત નીપજ્યું હતું. ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, જેનાથી બચવા લોકો અવનવા નુસ્ખા અપનાવી રહ્યા છે. કેટલાક લોકો ગરમીથી રાહત મેળવવા ઘરની બહાર સૂવે છે, તો ઘરની બહાર સૂવું હવે જોખમી બની ગયું છે. આવો જ એક કિસ્સો છોટાઉદેપુરના રોજકુવા ગામેથી સામે આવ્યો છે, જેમાં ગામના ટેબર ફળિયામાં રહેતા બલસિંગભાઈ સેંગલાભાઈ રાઠવાના મોટા દીકરા નિલેશભાઈ રાઠવા ખૂબ ગરમીથી રાહત મેળવવા માટે ઘરના વાડામાં ખાટલો નાખીને સૂતા હતા, ત્યારે મળસ્કી 5:30 વાગ્યાના અરસામાં ઘરની ઉપરથી પસાર થતી વીજ લાઇનનો જીવતો વાયર તૂટીને નિલેશભાઈની છાતી તેમજ હાથના ભાગે પડ્યો હતો, જેને લઈને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા તેમની પત્ની સરોજબેને દોડીને ઘરની આગળના ભાગે બેસેલા યુવક નિલેશના પિતા બલસિંગભાઈને ઘટનાની જાણ થઈ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્નાતક કોર્સમાં સેમ 6ના પરિણામો જાહેર થઈ ગયા છે, પરંતુ અનેક વિદ્યાર્થીઓ સેમ 5 અને સેમ 6માં 2 વિષયોમાં નાપાસ થયા હોય તો તેઓને આવતા વર્ષે લેવાનાર જે સેમેસ્ટરની રેગ્યુલર પરીક્ષાઓના સમય સુધી રાહ જોવી પડતી હોય છે, જેને લીધે તેઓનું આખું વર્ષ બગડે છે. અનેક વિદ્યાર્થીઓની રજૂઆતો અને ફરિયાદો અમારા ધ્યાનમાં આવ્યા મુજબ સેમેસ્ટર 5 અને 6માં નાપાસ થયા હોય તેવા 10,000 જેટલા વિદ્યાર્થીઓ છે. છેલ્લા 8 વર્ષથી લેવાતી સપ્લિમેન્ટરી એક્ઝામ આ વર્ષે ન યોજાતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે, જેથી સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂતે સપ્લિમેન્ટરી પરીક્ષા સત્વરે યોજવા માંગ કરી હતી. અનેક વિદ્યાર્થીઓની રજૂઆતો છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્નાતક કોર્સમાં 2016 પહેલા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને રેમિડિયલ પરીક્ષાઓ યુજીસીના નિયમો મુજબ લેવાતી નથી, પરંતુ અનેક વિદ્યાર્થીઓને એક વિષય પાછળ સમગ્ર ગ્રેજ્યુએશન ફરી કરવા મજબૂર થયા છે.
વડોદરા શહેરના માણેજા ફાટક પાસે આવેલ 19 રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં મોડી રાત્રે એક સાથે 9 મકાનની છતથી પેરાફીટ તૂટી પડતા લોકોમાં નાસભાગ મચી હતી. આ ઘટનામાં 3 મહિલાને નાની મોટી ઈજાઓ થઈ છે. બનાવમાં રહીશોએ બિલ્ડરને જવાબદાર ઠેરવી તેમની સામે રોષ વ્યક્ત કર્યો હતો. તંત્રએ ગઈકાલે જ બાંધકામ 30 થી 35 વર્ષ જૂનું હોવાથી મકાન માલિકને નોટિસ આપી હતી અને ઘટના નોટિસ આપ્યાના બીજા દિવસે જ બની. આ મામલે મકાન માલિક પિયુષભાઈ પરમારે જણાવ્યું હતું કે સોસાયટી રો હાઉસ મકાનો છે, જે પૈકી એક અમારા મકાનની છત પેરાફીટ તૂટી પડી છે, જેમાં મારી પત્નીને વધારે ઈજા પહોંચી છે. 5 થી 6 જગ્યા પર શરીરના ભાગે ક્રેક પડી ગયા છે. બિલ્ડરની બેદરકારી છે, તેની સામે પગલાં લેવા જોઈએ. 8 થી 9 મકાનોની છત તૂટી પડી હતી. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પ્રી-મોન્સૂન વરસાદનો સમયગાળો શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગે મંગળવારે મધ્યપ્રદેશના 27 જિલ્લાઓ અને રાજસ્થાનના 8 જિલ્લામાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. IMDએ સોમવારે જણાવ્યું હતું કે આગામી 48 કલાક એટલે કે 11 થી 13 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું પ્રવેશી શકે છે, જેના કારણે આજે રાજ્યના અનેક ભાગોમાં વરસાદની સંભાવના છે. રવિવારના રોજ ચોમાસાની એન્ટ્રી થઈ ત્યારથી મુંબઈમાં સતત વરસાદ થઈ રહ્યો છે. સોમવારે સવાર સુધીમાં છેલ્લા 24 કલાકમાં 50 મીમી વરસાદ નોંધાયો હતો. સોમવારે સાંજે 7 વાગ્યા બાદ પણ શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો. બીજી તરફ ઉત્તર અને પૂર્વ ભારત હીટવેવની ઝપેટમાં છે. બિહારમાં આજે ભારે હીટવેવનું એલર્ટ છે. બિહાર એકમાત્ર એવું રાજ્ય છે જે હવામાન વિભાગે ગરમીને લઈને રેડ એલર્ટ આપ્યું છે. લાંબા ઉનાળાના વેકેશન બાદ સોમવારે રાજ્યમાં શાળાઓ ખુલી હતી. જોકે પ્રથમ દિવસે જ ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો બેહોશ થઈ ગયા હતા. રાજ્યની શાળાઓમાં ફરી 15 જૂન સુધી રજા જાહેર કરવામાં આવી છે. સુત્રાપાડા કોડીનાર રોડ પર રાખીજ ગામના પાટિયા પાસે ખાનગી કંપનીના ટ્રકની અડફેટે બાઇકનું અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું, જેને લઈ ગ્રામજનો દ્વારા બેફામ ઓવરલોડ ચાલતા ટ્રકના પૈડા થંભાવી દેવામાં આવ્યા છે. મૃતકના પરિવારને વળતરની માંગ સાથે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પોલીસ પણ દોડી ગઈ હતી. ગ્રામજનો દ્વારા મૃતકનો મૃતદેહ રોડ ઉપર લાવી મૂકી દેવામાં આવ્યો હતો. મૃતકના પરિવારે વળતરની માંગ કરી છે. ઘટનાને પગલે સુત્રાપાડા પોલીસ દોડી ગઈ હતી અને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ આ ઘટનાને પગલે સુત્રાપાડા કોડીનાર રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા રાજકોટ હાઈવે ઉપર આપાગીગાના ઓટલા નજીક હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત નીપજ્યું હતું, જેમાં હાઈવે પર માતેલા સાનની માફક પૂરઝડપે ફરતી 4 વ્હીલ ગાડીના ચાલકે રોડ ઉપર ચાલીને જતી મહિલાને અડફેટે લીધી હતી, જેમાં મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા થતાં લોહીલુહાણ હાલતમાં ચોટીલા હોસ્પિટલે ખસેડાઈ હતી. ઈજાગ્રસ્ત મહિલા લીલાબેન ડામોરને હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ ગોઝારી ઘટનાની જાણ થતાં ચોટીલા પોલીસે તાકીદે બનાવ સ્થળે દોડી જઈને વધુ તપાસ હાથ ધરી હતી. અમરેલીમાં પ્રથમ બાબરા લાઠી ખાંભા ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ પડ્યો છે. ત્યારબાદ સાવરકુંડલા, રાજુલા અને જાફરાબાદ પંથકના કેટલાય ગામડાઓમાં વરસાદ થયો છે, જેના કારણે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે. બાબરા તાલુકાના ચમરડી ગામના ખેડૂત કિશોરભાઈ અને સમગ્ર પરિવાર પોતાના ખેતરમાં વાવણી કાર્ય માટે તૈયારીઓ પોતાના વહાસોયા બળદોને પણ આજે સ્નાન કરાવી શુભ મુહૂર્તમાં પોતાના ખેતરમાં જવા નીકળી. ઘરની મહિલાઓ પરંપરા મુજબ બળદને ચાંદલો કરી ગોળ ખવડાવી બળદનું મોં મીઠું કરાવીને કપાસનું વાવણી કાર્ય આરંભી દેવાયું છે. આ વિસ્તારમાં સૌથી વધારે શીંગ અને કપાસનું વાવેતર થાય છે, કેમ કે દર વર્ષે ખેડૂતોને કપાસના વાવેતરમાં સારું હોવાના કારણે ફરી કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે.